નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ₹70,000ની પગારદાર મહિલા પીએસઆઈ વતી 10,000ની લાંચ લેવામાં પુત્ર ઝડપાયો। સુરતમાં એકના એક 7 વર્ષના દીકરાના અંગોનું દાનથી 3ને નવજીવન મળ્યું। સુરતના 100થી વધુ સેન્ટરો પર 71,000થી વધુ બાળકોએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી। વેપારીના બંધાણીના પુત્રને ડ્રગ્સ સપ્લાય કરનાર ઝડપાયો। ભાઠેનામાં ટ્રક બાઇક ચાલકને અડફેટે લેતા 19 વર્ષીય યુવકનું મોત। ફક્ત મહિલાઓને જ લોન મળશે તેવું કહી 22 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો। સમાચારો વિગતવાર જોઈએ। સુરતના લાલગેટ પોલીસ મથકની લાલગેટ ચોકીમાં મહિલા પીએસઆઈ અને તેમના પુત્રને એસીબીએ 8,000ની લાંચ સ્વીકારતા તેમની ઓફિસમાં જ ઝડપી લીધા હતા। વેપારીએ ત્યાં કામ કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ ચોકીમાં થયેલી અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં 70,000ના પગારદાર મહિલા પીએસઆઈએ 10,000ની લાંચ માંગ્યા બાદ 8,000 લેવા તૈયાર થયા હતા। મળતી માહિતી પ્રમાણે સુરતના એક વેપારીને ત્યાં નોકરી કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકની લાલગેટ ચોકી અરજી થઈ હતી। અરજી તપાસ કરી રહેલ લાલગેટ ચોકીના મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારગીએ અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવા બદલામાં ટેકનિશિયન પાસે 10,000ની લાંચ માંગણી કરી હતી। વાતચીત બાદ તેઓએ લાંચ પેટે 8,000 લેવા તૈયાર થયા હતા। ટેકનિશિયને આ અંગે વેપારીને વાત કરતા તેમણે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી। ફરિયાદીએ આજરોજ એસીબી સુરત એકમના મદદનીશ નિમાયક આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એસીબીના પીઆઈ એસટી ધોબી અને સ્ટાફે છટકું ગોઠવ્યું હતું। એ મુજબ મોડી સાંજે લાલગેટ ચોકીમાં જ મહિલા પીએસઆઈ મંજુલાબેન પારગીએ વેપારી સાથે લાંચ અંગે વાત કરી ત્યાં હાજર પોતાના પુત્ર અશ્વિનને લાંચની રકમ 8,000 આપવા કહ્યું હતું। અશ્વિને લાંચની રકમ સ્વીકારી એ સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને મહિલા પીએસઆઈ અને તેમના પુત્રને રંગે હાથ ઝડપી લીધા હતા। વર્ષ 2017માં પીએસઆઈ બનેલા મંજુલાબેન પારગીનો પગાર 70,000 છે। સુરત એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે। ત્યારે સુરતમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે। વાટલિયા પ્રજાપતિ સમાજના ખસતિયા પરિવાર દ્વારા પોતાના એકના એક 7 વર્ષીય વાલસોયા દીકરાના લીવર અને બંને કિડનીનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બાળકના અંગોના કારણે 3ને નવજીવન મળવા પામ્યું છે। સુરતના મહુવા તાલુકાના વલવાડા ગામના 40 વર્ષીય નિલેશભાઈ લાલજીભાઈ ખસતિયા પરિવાર સાથે રહે છે અને પરિવારમાં પત્ની, માતા, પિતા અને એકનો એક 7 વર્ષીય પુત્ર શિવમ હતો। નિલેશભાઈ બ્રિક્સ મેન્યુફેક્ચરિંગ કરે છે। ધૂળેટીના રોજ આશરે સાંજે 6 વાગે શિવમ ખસતિયા પહેલા માળે ઘરની બાલ્કનીમાં ક્રિકેટ બોલથી પોતાના મિત્ર સાથે રમતો હતો। ત્યારે પહેલા માળે ઉભેલા શિવમ તેના મિત્રને નીચેથી ફેંકેલો બોલ પકડવા જતાં પોતાના શરીર પરનું બેલેન્સ ગુમાવતા પહેલા માળેથી નીચે જમીન ઉપર પટકાયો હતો અને ઇજાગ્રસ્ત થયેલો હતો। ઘટના સ્થળ ઉપર હાજર શિવમના પિતરાએ ભાઈ તેઓને વલવાડા ગામના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જતા બાળકની પરિસ્થિતિ જોતા ત્યાંથી દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવા સલાહ આપી હતી। તેથી શિવમના પિતરાએ ભાઈએ પોતાના કારમાં બાળકને અન્ય હોસ્પિટલમાં લઈ જવા નીકળ્યા હતા। રસ્તામાં બાળકના શ્વાસ બંધ થઈ જતા સુનિતાબેન પટેલ તેઓને બાળકને તુરંત CPR આપવાનું શરૂ કર્યું હતું અને અધવચ્ચે જ પોતાની સૂઝબૂછથી 108નો કોન્ટેક્ટ કરી અન્ય બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનામાં પિતરાએ ભાઈએ એમના સંબંધિત ડોક્ટર મેઘજી ઘોઘારીનો સંપર્ક કર્યો હતો। ધૂળેટીનો તહેવાર હોવાથી ડોક્ટર મેઘજી ઘોઘારી અગાઉથી જ ઘટનાની જાણ હોય જેથી સરદાર હોસ્પિટલની ટીમને ખડેપગે સ્ટેન્ડ બાય કરી દીધી હતી। ત્યાં સીટી સ્કેન રિપોર્ટમાં બ્રેન હેમરેજ જણાતું હોવાની તેઓએ તાત્કાલિક સર્જરીની જરૂરિયાત હોય જેથી સુરત સ્થિત નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા। નિર્મલ હોસ્પિટલમાં ન્યુરોસર્જન દ્વારા તેઓનું મગજ ઓપરેશન કરવામાં આવ્યું હતું। 48 કલાક બાદ શિવમની પરિસ્થિતિમાં સુધારો નહીં જણાતા વિશેષ રિપોર્ટ કરાતા બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન
પોતાના દર્દીઓને નવજીવન મળતું હોય ત્યારે સમગ્ર પરિવાર સભ્યો સહમત થઈ અંગદાન પ્રક્રિયા કરવા સંમતિ આપી હતી. આ પ્રક્રિયા માટે પરિવારની સંમતિ મળતા ગુજરાત સરકારની એસઓટીઓ સંસ્થાઓ સંપર્ક સાધ્યો હતો. નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી એસઓટીઓમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરવામાં આવ્યું હતું. સોટો ગુજરાત દ્વારા લીવર અને બંને કિડનીનું દાન આઈકેડીઆરસી હોસ્પિટલ માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં પ્રવેશ શરૂ કરાયા છે. જે અંતર્ગત શનિવારે શહેરમાં 149 સેન્ટર પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાઈ હતી, જેમાં ધોરણ 6ના 71,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. શાંતિપૂર્ણ વાતાવરણ હેઠળ બાળકોએ આ પરીક્ષા આપી હતી. સરકારની આ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત ટેસ્ટના મેરિટના આધારે ધોરણ 6થી 12ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ અપાશે. સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલના 25% બેઠકો અને મોડેલ સ્કૂલમાં ટેસ્ટના મેરિટ પર ધોરણ 6માં પ્રવેશ અપાશે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે અલથાણ વિસ્તારમાંથી 6 દિવસ પહેલા વેપારીના પુત્ર પાસેથી એમડી ડ્રગ્સનો ઝડપાયો હતો, જેની તપાસમાં ડ્રગ્સ આપનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. વેપારીના પુત્રને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી જમીત ઝડપાયો છે. અલથાણમાં વેપારીના પુત્ર વાનાવાલાની પોલીસે એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. તેની તપાસમાં વેપારીનો પુત્ર ડ્રગ્સ બંધાણી બની ગયો હોવાનું સામે આવ્યું હતું. તે ડ્રગ્સ તેના મિત્રોના સપ્લાય કરતો હતો. વેપારીના પુત્રને ડ્રગ્સ સપ્લાય કરનાર જમીનની ડીસીપી ઝોન 4 સ્કોડે ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે આરોપી જમીન સામે અગાઉ મારામારીનો ગુનો નોંધાયો છે. વેપારીનો પુત્ર સહિત કેટલાક લોકોને તે ડ્રગ્સ સપ્લાય કરતો હતો. તે સહિતની વિગતો મેળવવા માટે કોર્ટમાં રજૂ કરી તેમના જામીન માંગવામાં આવશે. સાથે જ આગામી સમયમાં તેની સાથે સંકળાયેલા લોકોને તેઓ અકસ્માત કરી ફરાર થઈ ગયા હતા. અકસ્માત અંગે પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. ઝડપી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. ટ્રક ચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.
વખતે મહિલાઓ લોન આપવામાં આવી નહોતી તથા આરોપી આ તમામ પૈસાનો પોતાના અંગત કામ માટે વાપર્યા હતા. મહિલા સાથે છેતરપિંડી થતી હોવાનો મામલો કંપનીના મેનેજરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આરોપી આકાશ હરિભાઈની ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે આરોપી કંપનીમાંથી ઉચાપત કરી હતી, જેથી આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરવામાં આવે છે. મૂકવામાં આવી હતી. જો તમારે 3000 વર્ષ જૂના સિક્કાથી લઈને આજ સુધીના સિક્કા જોવા છે તો બરોડાના જેકીભાઈને મળો. જેલોભાઈ પાસે વિવિધ પ્રકારના 5000થી વધુ સિક્કાઓ અનોખો સંગ્રહ છે, જેમાં અમુક સિક્કા કે જે ખૂબ જ પ્રાચીન છે તેઓ સિક્કાનો અમૂલ્ય છે. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયના તાંબાનો સિક્કો પણ તેમણે સંગ્રહિત કર્યો છે. દુનિયાનો સૌથી નાનો ચરણ એટલે કે રાયના દાણા જેટલો સિક્કા પણ તેમણે સંગ્રહિત કર્યા છે. એટલું જ નહીં, પ્રાચીન સિક્કા અંગે તેમની પાસે વિસ્તૃત માહિતી પણ છે. જેકીભાઈ પાસે રહેલા સિક્કા નિહાળવા તે પણ એક રસપ્રદ વાત છે. સુરતમાં યોજાયેલ અદ્ભુત પ્રદર્શનમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી 45 જેટલા સંગ્રહકારોએ પોતાના સિક્કા ચલણી નોટોનું પ્રદર્શન કર્યું છે. નામ છે હરીશ દેવચંદ શાહ, અમદાવાદ, અને 20 વર્ષ એક્સ ગુજરાત પ્રેસિડેન્ટ તરીકે રહ્યો અને મારો અનુભવ આ લાઈનની અંદરમાં 40 વર્ષનો છે. અમારી આ લાઈનનું નામ છે ન્યુમિસ્મેટિક હોબી અને અમારે અહીંયા કને આ સુરતની અંદરમાં દર વર્ષે આવા ટાઈમમાં 3 દિવસ ફ્રી એક્ઝિબિશન. ગઈકાલે અમારે અહીંયા સુરતમાં 3000 પબ્લિક જોઈ અને જૂના દેશના સિક્કાઓ જોયા ત્યારે એમને પૂછ્યું કે ચાંદીના પંચમાર્ક, આ ગુપ્તાઓ, આ આટલા બધા એન્શિયન્ટ કોઈન, પછી રજવાડાના, જામનગરના, કચ્છના, આવી રીતે દરેક રજવાડાઓએ ગુજરાતના સિક્કાઓ બહાર પડ્યા. એવા જોવાનો પહેલી વાર ચાન્સ મળ્યો. ઇન્ડિયામાં વિલિયમનો પહેલો રૂપિયો, ચોટલાવાળી રાણી અને છેલ્લે જ્યોર્જ VI આવા ચાંદીના સિક્કાઓ અમે ઘરમાં જોયા નથી, પણ વડીલોના કારણે જેના ઘરમાં હશે એને જોઈને આનંદ થયો. પછી અહીં કને અમારા બહારગામથી 46 સ્ટોલ છે અને ત્યાંથી કાનપુર, કલકત્તા, હૈદરાબાદ, આવી રીતે દરેક દેશના જે આવ્યા છે એની અંદર 18 દેશના માણસો આવ્યા છે અને એ લોકોએ પોતાના સ્ટેટના સિક્કા, જેવી રીતે નિઝામ તો કે નિઝામની 1000 રૂપિયાની નોટો, નિઝામના ચાંદીના સિક્કા, ઇન્દોરથી આવે છે ઇન્દોરના યશવંતરાવ હોલકરના સિક્કા, આવી રીતે કલકત્તાથી આવ્યા છે તો બેંગાલના સિક્કા, દિલ્હીથી આવ્યા છે તો દિલ્હી સુલતાન અલાઉદ્દીન ખિલજીના સિક્કા. આવા સિક્કાઓ જોઈ અને પબ્લિક જે આનંદ થયો છે એની અંદરમાં અમે ચાર્જ નથી લીધો. પછી લોકોએ કીધું અમને આવા કોઈ લેવા હોય તો તમે લઈ શકો છો. તમને જ્યારે પણ એવું લાગે તો અહીંયા ચીટિંગ નથી, તમારા પૈસા પાછા તમને શોખ ન હોય અને અત્યારે જોઈને લઈ લીધા હોય તો આ સોસાયટી એવી છે કે તમારા પૂરા પૈસા પાછા આપો. માર્કશીટ વચ્ચે બોર્ડની માર્કશીટ પણ ડુપ્લિકેટ વેચાતી હોવાનું સામે આવ્યું છે. આ માર્કશીટના આધારે 2 આરોપી યુકે અને કેનેડા જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણ પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ મામલે 6 આરોપીને સામે સેંકડો લોકોને બોગસ માર્કશીટ આપવામાં આવી હોવાની વાત સામે વિશાલ તેજાણી, સંજય ગેલાણી તેમજ બોની તાલા અને વૈભવ તાલા અને ધ્રુવી કોઠિયાને સામે ફરિયાદ નોંધી છે. જે પૈકી નીલકંઠ અને બોની તાલા બંને વિદેશમાં હોવાની માહિતી સાંપડી છે. ઉત્તરાયણ પોલીસે હાલ 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે આરોપી એક માર્કશીટ દીઠ રૂપિયા 1 લાખથી 1.5 લાખ જેટલી રકમ વસૂલતા હતા. ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા. ધોરણ 10 અને 12માં બોર્ડની નકલી માર્કશીટ બનાવી આપવામાં આવતી હતી. જે 6 આરોપી સામે ગુનો નોંધાયો છે. તે પૈકી 2 આરોપી હાલ યુકે અને કેનેડા હોવાનું સામે આવ્યું છે.
વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડિંગ એટલે સુરત ડાયમંડ બુર્સ. આ બિલ્ડિંગમાં 4500 કરતાં વધારે ઓફિસો આવેલી છે. ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું હતું. જોકે હાલ ડાયમંડ બુર્સ જલ્દીથી જલ્દી ડાયમંડ બુર્સ શરૂ થાય તેવા પ્રયાસો નવી કમિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. બુર્સ કમિટી દ્વારા વેપારીઓ પાસેથી લેટર પેડ પર લેખિતમાં બાંહેધરી માંગવામાં આવી રહી છે કે તમે ઓફિસ ક્યારે શરૂ કરશો. કમિટીનો નારાવળની ઓફિસો છે અને તમામ લોકો એક જ તારીખે ઓફિસ શરૂ કરે તેવા પ્રયાસો શરૂ કરાયા છે. આ ઉપરાંત મુંબઈના પણ 250 કરતાં વધારે વેપારીઓ ઓફિસ સુરત ડાયમંડ બુર્સમાં અને તેમના પર સંપર્ક કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સ કમિટીનું કહેવું છે કે ડાયમંડ બુર્સમાં એક સાથે ઓફિસ શરૂ થાય અને જલ્દીથી ડાયમંડ બુર્સ ધમધમતું થાય તેવા પ્રયાસો ડાયમંડ બુર્સ કમિટી કરવામાં આવી રહ્યા છે. સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું સુરત શહેરના આંગણે ટેલેન્ટના મહાસંગ્રહ દ્વારા ચમકશે સુરત શહેરમાં વિસ્તારો સિતારાઓ ટેલેન્ટનો મહાસંગ્રામ ટેલેન્ટ ફક્ત સુરત શહેરમાં સિતારાઓ ટેલેન્ટનો મહાસંગ્રામ ટેલેન્ટ ફેક્ટ ના એમડી શ્રી જેબી આહિર સાહેબ અને તેમની ટીમ દ્વારા આયોજિત કરવામાં આવેલા મહાસંગ્રામને આજરોજ દીપ પ્રાગટ્ય કરી વિવિધ કાર્યક્રમ ખુલ્લા મૂકવામાં આવ્યો હતો. સંગીત અને ડાન્સિંગ તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્સાહિત પ્રતિસ્પર્ધીઓ ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ દ્વારા જે કુદરતી કલા ટેલેન્ટ બાળકોમાં છે તેઓ પ્રતિભાવી એક સરસ મજાનું પ્લેટફોર્મ આપવા પ્રયત્ન થઈ રહ્યો છે. તેમજ તારીખ 31/3/2024 મહંતોની હાજરીથી આશીર્વાદ પ્રાપ્ત થશે, જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ શ્રી મહંત મહાદેવગીરી બાપુ અવધૂત આશ્રમ ગિરનારી તળેટી ભવનાથ જૂનાગઢ આશીર્વાદ માટે પધારો કરશે. તેમજ મહંત શ્રી લાલગીરી બાપુ ગુરુ ધર્મેન્દ્રગીરી બાપુ પણ પધારશે. તેમજ સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ હાસ્ય કલાકાર મિલન તળાવિયા, મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જર સાહેબ પણ પધારશે. જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું ખાસ પ્રેમ મિસ્ટર આપનો જેબી આહિર, મોટિવેશન સ્પીકર. આજના રોજ 30 તારીખના રોજ સુરતના આંગણે સૌ પ્રથમવાર ટેલેન્ટનો મહાસંગ્રામનું આપણે આયોજન કર્યું છે, જેની અંદર ઓલ ટેલેન્ટ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે, જેમાં છે સિંગિંગ છે, ડાન્સિંગ છે અને અધર ટેલેન્ટ કે કોઈ પણ વ્યક્તિ છે એની અંદર કાંઈ પણ કળા છુપાયેલી પડી છે એને આપણે અમે મંચ પ્રોવાઈડ કરીએ છીએ, સ્ટેજ અપાવીએ છીએ. તો આજની તારીખે 30 તારીખના રોજ ઓલ ટેલેન્ટ કોમ્પિટિશન છે, એમાંથી ટોપ 10ને સિલેક્ટ કરવામાં આવ્યા છે અને આવતીકાલના દિવસે કે દરેક કેટેગરી વાઇઝ આપણે ટોપ 10 સિલેક્ટ કર્યા છે અને આવતીકાલે 31 તારીખને રવિવારના રોજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો તથા સામાજિક રાજકીય મહેમાનો અને સાધુ સંતોની હાજરીમાં આ ટેલેન્ટનો મહાસંગ્રામ થવાનો છે. કારણ કે સુરતવાસીઓને કંઈ કે સુરતના હિરલાઓ, સુરતના તારલાઓ અને સુરતના જે હીરાઓ છે એને ચમકાવવા માટે અને એની અંદર રહેલી જે કળાઓને બહાર લેવા માટે આપણે ટેલેન્ટ ફેસ્ટ દ્વારા આપણે આ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને આવતીકાલે જે કહીએ ને 31 તારીખે ગ્રાન્ડ ફિનાલે થશે. અને આ ગ્રાન્ડ ફિનાલે કહીએ ને કે સુરતમાં ફર્સ્ટ ટાઈમ થાય છે અને આ ગ્રાન્ડ ફિનાલેની અંદર સુરતના વાસીઓને આ પ્રોગ્રામને નિહાળવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે. સુરતના ન્યૂ સિટી લાઇટ રોડ ઉપર આવેલ બાલાજી મંદિરમાં પ્રાંગણમાં આવતીકાલના રોજ ઓશોના અનુયાયીઓ માટે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તે બાદ ઓશો પિરામિડ આશ્રમના ધ્યાન યજ્ઞનું પણ આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં સાધક સાધિકાઓ ભાગ લેનાર છે. દેશભરમાં જાણીતા એવા તત્વચિંતક ઓશોના અનુયાયીઓ માટે સુરતમાં ધ્યાન શિબિર અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેની માહિતી આપવા માટે આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં જણાવ્યું હતું કે આવતીકાલે 31 માર્ચને રવિવારના રોજ સાંજે ન્યૂ સિટી લાઇટ રોડ પર આવેલ બાલાજી મંદિરના પ્રાંગણમાં મન સ્થિતિમાં શાંતિ સ્થાપિત કરવા માટે એક અદ્ભુત સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ભાગ લેશે. જ્યારે આ અનુયાયીઓ માટે સુરતમાં આવેલ ઓશો પિરામિડ આશ્રમમાં તારીખ 1 થી 6 એપ્રિલ દરમિયાન ગીતા ધ્યાન યજ્ઞનું પણ આયોજન કરાયું છે. આ શિબિરમાં ભાગ લેવા માટે 75 જેટલા સાધક સાધિકાઓ દેશના અનેક સ્થળોથી પધારવામાં છે. મારું નામ સમીર કડીવાલા. આ આયોજનમાં એવું છે કે સત્સંગ છે 31 તારીખે સાંજે 5 થી 8. એ છે મહેંદીપુર બાલાજી મંદિર પ્રાંગણમાં ન્યૂ સિટી લાઇટ રોડ પર છે.
અને આનો ટોપિક રહેશે વિપરીત પરિસ્થિતિઓ મેં कैसे शांत રહે, એનો ટોપિક છે. કેટલા દિવસ સુધી આ સત્સંગ ચાલશે? આ સત્સંગ તો 1 દિવસ જ ચાલશે, પણ એના પછી આપણે 1 તારીખથી ધ્યાન શિબિર છે એ ઓશો પિરામિડ મોટા ગામ બારડોલી પાસે છે, ત્યાં આગળ એનું શિબિરનું આયોજન છે. એ 6 દિવસનું છે આયોજન. શિબિરના વક્તા કોણ છે? શિબિરના વક્તા ઓશો શૈલેન્દ્રજી પોતે જ છે ને એમના ઓશો મહાપ્રિયા છે. આ સત્સંગ થકી લોકોના જીવનમાં કઈ પ્રકારે પરિવર્તન આવી શકે છે? બહુ લોકોના મનમાં શાંતિ આવે, લોકો ધ્યાન કરતા શીખશે, એ બધું આવશે. ઘણો ફરક પડશે એ લોકોની જિંદગીમાં. અમે લોકો ઘણા વર્ષોથી કરીએ છીએ અને અમારી જિંદગીમાં ઘણો ફરક પડ્યો છે એનાથી. એવું અમે ઈચ્છીએ કે લોકો આમાં જોડાય અને વધારે લોકોના મનની શાંતિ મળે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે, ત્યારે માત્ર રાજકીય પક્ષો દ્વારા જ આચારસંહિતાનું પાલન કરવાનું જરૂરી નથી, પરંતુ સાથે સાથે સરકારી કર્મચારીઓ કે જેઓ આચારસંહિતામાં આવરી લેવાતા હોય છે તેઓ પણ પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. સુરતમાં સરકારી કર્મચારીઓ હોવા છતાં રાજકીય કાર્યક્રમમાં હાજરી આપતા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે. આચારસંહિતા લાગુ થતાની સાથે સુરત શહેર અને જિલ્લામાંથી સરકારી યોજનાઓ નેતાઓ જે પોસ્ટરો બેનરો હતા તે ઉતારી લેવામાં આવ્યા હતા. સરકારી તંત્ર આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે માટે કાર્ય કરી રહ્યું છે, ત્યારે ડીજીવીસીએલમાં સુરત સિટી સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા નીરવ દેસાઈની સામે કોંગ્રેસ દ્વારા ફરિયાદ ઉઠાવવામાં આવી છે. લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલની મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ હાજરી આપી હતી, તેના ફોટા વાયરલ થયા છે. સુરત શહેર કોંગ્રેસ દ્વારા ડીજીવીસીએલ વર્ગ 2ના અધિકારી નીરવ દેસાઈ સામે જિલ્લા કલેક્ટરને ફરજ પરથી દૂર કરવા માટે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આચારસંહિતા લાગે છે ત્યારે રાજકીય કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ છતાં પણ નિયમોનું ઉલ્લંઘન કરી હાજરી આપી હોવાનું જાણવા મળ્યું છે, જેને ધ્યાનમાં રાખી આચારસંહિતાનો ભંગ થતો હોય અધિકારીને સસ્પેન્ડ કરવા માટે ફરિયાદ કરવામાં આવી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ ફરીથી મુખ્ય સમાચારો પર. 70,000ની પગારદાર મહિલા પીએસઆઈ વતી 10,000ની લાંચ લેવામાં પુત્ર ઝડપાયો. સુરતમાં એકના એક 7 વર્ષના દીકરા અંગોનું દાનથી 3ને નવજીવન મળ્યું. સુરતના 100થી વધુ સેન્ટરો પર 71,000થી વધુ બાળકોએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી. વેપારીના બંધાણી પુત્રને ડ્રગ્સ સપ્લાય કરનાર ઝડપાયો. પાઠેનામાં ટ્રકે બાઇક ચાલકને અડફેટે લેતા 19 વર્ષીય યુવકનું મોત. ફક્ત મહિલાઓને જ લોન મળશે તેવું કહી 22 લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.